નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી જંબુસર શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। જંબુસર શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી અનેક ગામોમાં જેવા કે સારોદ, લીંબજ, ડાભા, દેગામ, રૂના, જંબુસર જેવા અનેક ગામોમાં મકાનોના પતરા ઉડ્યા। તાલુકામાં અંધારું વીજળી ગુલ જોવા મળી। જંબુસર તાલુકામાં સુસવાતા પવન સાથે અને મેઘરાજાની પધરામણી ખેડૂતોના ખેતરમાં રહી ગયેલ પાકને નુકસાન, ખેડૂતોને મુશ્કેલી વધી। લગ્નની સિઝન ચાલુ હોય અનેક જગ્યાએ મંડપો ઉડી ગયા, અનેક વૃક્ષો ધરાશાયી થયા। ઈંટ પકવતા ઉત્પાદકોમાં વરસાદને કારણે ભારે નુકસાન, અનેક જગ્યાએ અણધારી આફતને લઈને લોકોને થયેલું નુકસાન તંત્ર દ્વારા સર્વે કરી સહાય આપે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર। રૂનાર ગામનો વતની છું ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમાર। સામેવાળા આશિફભાઈ ગણપતભાઈ તથા સીતુભાઈ મોહનભાઈનું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પડેલું છે અને અત્યારે ઉપર છે જ, અને મારા ઘરનો મોપ ભાગી ગયેલો છે, રાઉટર તૂટી ગયેલા છે, નારો ભાગી ગયેલી છે। આખી રાત ઉજાગરા કરી પાણી વહેવેલું છે અને હું આપણા જે કમમંત્રી છે, તલાટી કમમંત્રી, એમને મેં રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મામલેદાર ટીડીઓ સાહેબને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે। અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે, ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે, કોઈના દિવાલ પડી ગયેલી છે, ઘણું નુકસાન થયેલું છે, એ વળતર મળે।